PYQ નો વિડીયો અવશ્ય જોઈ લો। જીપીએસસી, યુપીએસસી, પીએસઆઈ, પીઆઈ, સીસી જે આજ દિવસ સુધીની જેટલી પણ અગાઉ પરીક્ષાઓ લેવાઈ છે એના પેપરના ઓબ્ઝર્વેશન બાદ આ PYQ પ્રશ્નો લીધેલા છે, જે તમારી આવનારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે। PYQ ઉપયોગી થશે આવનારી પરીક્ષામાં 100%। પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે આ મોક ટેસ્ટ ટાઈપ પ્રશ્નો રહેશે, તો આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ। તો આજનો આપણો જે આ PYQ છે એ PYQ નો આજના વિડીયોની અંદર તમને મળશે બંધારણના પ્રશ્નો। હવે બંધારણના પ્રશ્નની અંદર કેવા પ્રશ્નો હશે એની આપણે ચર્ચા કરીએ। ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી કરીને આ પ્રકારના વિડીયો છે તમને મળતા રહે। અહીંયા આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ। પહેલો પ્રશ્ન તમે આ પ્રકારનો જોઈ શકો છો કે ભારતીય બંધારણીય ઇતિહાસમાં નીચેના ઘટનાક્રમોનો સાચો ક્રમ કયો છે? એક આપ્યું છે કેબિનેટ મિશન પ્લાન, બીજા નંબરમાં છે મોર્લે મિન્ટોનો સુધારો, ત્રીજા નંબરમાં છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ અહેવાલ અને ચોથા નંબરમાં છે સાયમન કમિશનનો અહેવાલ। અહીંયા આપેલા જે વિકલ્પો છે એમાં વિધાન 1, વિધાન 2, વિધાન 3 અને 4 એને સમયગાળા પ્રમાણે આપણે સેટ કરવાનું છે। તો અહીંયા જુઓ તો સૌથી પહેલા મોર્લે મિન્ટો સુધારો 1909ની અંદર આવે, એટલે પહેલામાં બી આવતો 2 આવતો હોય એવા ઓપ્શન આપણને જોવા મળે છે। અહીંયા ઓપ્શન એ આપણો નથી જવાબ, સી પણ નથી, આ બંને નીકળી જશે। તો અહીંયા આપણને જોવા મળે છે એ મિત્રો જોવા મળે છે ઓપ્શન 2 હોય, 2 વિધાન હોય એવો વિકલ્પો 2 જોવા મળે છે, બી અને ડી। ત્યાર પછી આપણે વાત કરીએ કેબિનેટ પ્લાન તો 1946માં આવે, એટલે પહેલું છેલ્લામાં પહેલું હોય ને એવું, તો જો બંનેમાં છેલ્લામાં પહેલું છે। હવે ત્યાર પછી ત્રીજા નંબરનો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો જોઈએ તો એ 1918માં આવશે। તો 1918માં આવશે એટલે અહીંયા 2, 3 વાળો ઓપ્શન સાચો આવશે। તો અહીંયા ઓપ્શન 2, 3 વાળો ઓપ્શન આ બને છે ઓપ્શન નંબર ડી। તો અહીંયા જો પહેલા આવશે 1909ની અંદર મોર્લે મિન્ટો સુધારો, ત્યાર પછી મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ અહેવાલની વાત કરું તો 1918માં આવશે, સાયમન કમિશનનો અહેવાલ 1930 અને કેબિનેટ મિશન છે એ 1946માં આવશે। આમ અહીંયા આપણો સાચો જવાબ મળે છે એ જવાબ છે ઓપ્શન ડી। બીજા નંબરનો પ્રશ્ન એવું છે કે ભારતમાં કાયદાનું શાસન, ભારતની અંદર મિત્રો કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ, કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ છે આ પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? આવો પ્રશ્ન પૂછાયો છે। તો અહીંયા આનો સાચો જવાબ છે એ મિત્રો કયો આવશે? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ કે દક્ષિણ આફ્રિકા? તો અહીંયામાંથી લેવામાં આવ્યો છે, તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો છે, બ્રિટનના બંધારણમાંથી આ છે એ બાબત લેવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ। આ પ્રશ્ન પણ સરસ મજાનો છે, ક્યાંક આવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર જોવા મળી શકે છે। ભારત સરકાર અધિનિયમ 1935માં અંતર્નિહિત અનુદેશ પત્ર વર્ષ 2050માં ભારતના બંધારણમાં કયા રૂપમાં સંમેલિત કરવામાં આવ્યું? તો 1935ની અંદર થયેલો જે બંધારણીય સુધારો હતો, એટલે કે 1935ની અંદર આને ભારતનો પ્રથમ બંધારણમાં નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવી। તો 1935ની અંદર જે સંમેલન બન્યું એમાં એક કાયદો પસાર થયો, ભારતીય સરકાર અધિનિયમ 1935। આ ભારત સરકાર અધિનિયમ 1935 ને 1950 પછી કયા રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો? આવો પ્રશ્ન છે। રાજનીતિના નીતિ નિર્દેશક તત્વો, ડીપીએસપી અંતર્ગત મૂળભૂત અધિકારો, રાજ્યની કાયદાપાલિકા શક્તિનો વિસ્તાર અને ભારત સરકાર કાર્ય સંચાલન। તો અહીંયા આપણો મિત્રો સાચો જવાબ છે એ આવશે ડીપીએસપી, એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ। તો અહીંયાથી ઓપ્શન એ આપણો સાચો બને છે। ત્યાર પછી આપણે મિત્રો આગળ વધીએ। આગળ પણ સરસ મજાનો જ પ્રશ્ન છે અને આવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાશે આવનારી પરીક્ષાની અંદર, કારણ કે હવે પેટર્ન બદલાઈ છે અને નવી પદ્ધતિ પ્રમાણેના PYQ લીધેલ છે। 73માં બંધારણીય સુધારા દ્વારા અમલમાં આવેલી પંચાયતી રાજ્ય વ્યવસ્થાઓ કયા અસ્તિત્વ ધરાવે છે, એટલે કયા ભાગની, કયા વિસ્તારની અંદર અસ્તિત્વ ધરાવશે? આવો પ્રશ્ન પૂછાયો છે। તો વિધાન 1 છે કે બધા ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર, ભારતની અંદર જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એની તરફ। ઓપ્શન બી બીજા નંબરનું વિધાન છે બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં। તો અહીંયા 73માં બંધારણીય સુધારો જે થયો મિત્રો, આ 73માં બંધારણીય સુધારા દ્વારા જે અમલમાં આવેલી જે પંચાયતી રાજ્ય છે આ પંચાયતી રાજ્યની બાબતો ક્યાં ક્યાં અસ્તિત્વ ધરાવશે? આવો પ્રશ્ન પૂછાયો છે। તો અહીંયા
જ્યારે 73મો બંધારણીય સુધારો થયો ને એના અમલ સમયે પૂછ્યો છે. અત્યારે સમગ્ર ભારતમાં છે પણ અમલ સમયે પૂછ્યો છે એટલે ઓપ્શન સી આવશે. આ બંનેમાંથી એક પણ નહીં, કારણ કે અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા આપણે ઝડપથી પ્રશ્નો પૂરા કરીશું, કારણ કે અહીંયા આપણી પાસે સમય થોડો છે અને થોડા સમયની અંદર સારા એવા પ્રશ્નો કવર કરવા છે. ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે 73માં અને 74માં બંધારણીય સુધારાથી કઈ સંસ્થાઓની રચના કરવામાં આવી. તો અહીંયા પહેલી સંસ્થાનું નામ છે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી, બીજી સંસ્થાનું નામ છે રાજ્ય ચૂંટણી પંચ, ત્રીજી વ્યવસ્થાનું નામ છે રાજ્ય નાણાં આયોગ અને ચોથી જે છે રાજ્ય આયોજન સમિતિ. તો અહીંયાથી કઈ કઈ જે સમિતિઓ છે એની રચના કરવામાં આવેલી છે આવો પ્રશ્ન પૂછ્યો. વિધાન 1 જો 2, 3 અને 4, 1, 3 અને 4, 1 અને 2 આને આપેલ તમામ. તો અહીંયા કયો જવાબ સાચો છે? તો 73માં અને 74માં બંધારણીય સુધારો તમને આવડે છે તો એની અંદર અલગ અલગ સંસ્થાઓની સ્થાપના થઈ. આ બંને સુધારાની અંદર કઈ કઈ સંસ્થાઓની સ્થાપના થઈ એની વાત કરું તો અહીંયા રાજ્ય ચૂંટણી પંચની સ્થાપના થઈ, ત્યાર પછી રાજ્ય નાણાં આયોગની પણ સ્થાપના થઈ અને જિલ્લા આયોજન સમિતિની. આ ત્રણેયની થઈ પણ પહેલાની થઈ નહોતી. એટલા માટે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થશે. આગળ નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? યોગ્ય જોડકાઓ જોડો. આવો પરીક્ષાની અંદર પ્રશ્ન તમને જોવા મળશે અને ટાઈમ જો અહીંયા એક બાજુ આયોગ આપ્યું છે અને એક બાજુ કેવી સંસ્થા છે. વૈધાનિક સંસ્થા છે, બંધારણીય સંસ્થા છે, નિયમનકારી સંસ્થા છે, ન્યાયિક સંસ્થા છે કે અર્ધન્યાયિક સંસ્થા છે. તો પહેલી આપણે સંસ્થાની વાત કરીએ તો પહેલી સંસ્થાનું નામ છે, એ સંસ્થાનું નામ આપણને આપ્યું છે તકેદાર આયોગ. આ તકેદાર આયોગ છે એની સામે કયું જોડકું બંધ બેસતું છે? ત્યાર પછી માહિતી આયોગ છે, ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ છે, મતલબ જીપીએસસીની વાત કરી છે, અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ આની વાત છે. તો અહીંયા જો તકેદાર આયોગ છે એ તકેદાર આયોગ એ કેવી સંસ્થા છે? તો તકેદાર આયોગ એ વૈધાનિક સંસ્થા છે એટલે બીજામાં એક આવશે. ત્યાર પછી માહિતી આયોગ એ કેવી સંસ્થા છે? તો માહિતી આયોગ એ બંધારણીય સંસ્થા છે એટલે અહીંયા બંધારણીય સંસ્થા છે એટલે બીજા નંબરમાં અહીંયા આવશે. સીમાં 2 હોય એવું. જો સીમાં 2 જો ચલો એમાં 2 હોય એવું એક જ 2 વિધાન 3 વિધાન છે એટલે પહેલું વિધાન તો નહીં જ આવે. બીજામાં સી હોય એવા વિધાન કયા છે? તો બીજામાં સી હોય એવા બીએ નથી, ડીએ નથી. તો ઓપ્શન આપણો સીધો મળી જશે ઓપ્શન સી. આ પરીક્ષાની અંદર ખાસ ધ્યાન રાખવું. અહીંયા ઓપ્શનોમાં સીધી આ જોડકા છે ને એમાં તમને 1-2 જોડકું આવડતું હોય તો તમને સીધો માર્ક્સ મળી જાય, રોકડો માર્ક્સ મળી જાય. જો તમને 1 અથવા 2 જોડકા આવડે છે તો જવાબ મળી જાય. અહીંયા ઓપ્શન સી છે પણ વાક્યો આપણે પૂરા કરી લઈશું. જવાબમાં આપણે બાબતો છે એને પૂરી કરી લઈએ. ત્યાર પછી ગુજરાત જાહેર સેવા આયોગ છે એ એક નિયમનકારી સંસ્થા છે. જીપીએસસીની વાત કરે છે, એક નિયમનકારી સંસ્થા છે અને રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ છે એ અર્ધન્યાયિક સંસ્થા છે. તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો છે. મજા આવતી. જો હજુ તો આપણે વિડીયોની શરૂઆત કરી છે. આવા ઘણા પ્રશ્નો છે જે આવનારી પરીક્ષામાં પૂછાશે. તો અહીંયા આપણે વિડીયો 20 મિનિટ કે 30 મિનિટમાં બને તો ચિંતા કરવાની જરૂર નથી. બધા પ્રશ્નો છે આ વિડીયો છે ને એને અંતિમ સુધી નિહાળવાનો છે અને તમારા મિત્રોને સેન્ડ કરવાનો છે જેથી કરીને એના પણ પીવાયક્યુ ક્યાંક સાચા બની જાય અને બેઠે બેઠા પરીક્ષામાં પૂછાઈ પણ જાય. લોકાયુક્ત બાબતે નીચે પૈકી કયા વિધાન અથવા કયું વિધાન ખોટા છે? તો લોકાયુક્તના સંદર્ભે નીચેના આપેલા વિધાનોમાંથી કયા વિધાન યોગ્ય નથી એવો પણ પ્રશ્ન પૂછાય, ખોટું છે એવો પ્રશ્ન પૂછાય. તો અહીંયા જો લોકાયુક્ત 3 સભ્યોનું બનેલું છે. આવો આપણે જોઈએ તો લોકાયુક્ત છે એ 3 સભ્યોનું બનેલું છે. લોકાયુક્તની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. વિધાન 1 અને 2 બંને ખોટા છે, માત્ર 2 ખોટું છે, માત્ર 3 1 ખોટું છે કે એક પણ નહીં. તો અહીંયા આપણે જોઈએ તો કે વિધાન બંને ખોટા છે. આ 3 સભ્યો નથી કે રાષ્ટ્રપતિ દ્વારા પણ નિમણૂક થતી નથી. તો અહીંયા ઓપ્શન 1 સાચું છે કારણ કે બંને વિધાનો કેવા છે? ખોટા છે. ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ અને આગળ વધીએ તો આગળનો પ્રશ્ન જોઈએ શું કહેવા માંગે છે. બંધારણીય સંસ્થાઓ ભારતની અંદર કેવી છે? બંધારણીય સંસ્થાઓ ના જે સદસ્યોની નિમણૂક કોના દ્વારા થાય છે? આ પ્રશ્ન આખા ગામને આવડતો હોય. આખા ગામને આવડે કે બંધારણીય સંસ્થાના જે સભ્યો છે એ સભ્યોની નિમણૂક હંમેશા રાષ્ટ્રપતિ દ્વારા થાય એટલે ઓપ્શન સી
ઉપર જવાબ મળે. હવે જો મોટા ભાગની સંસ્થાઓ છે એના જે અધ્યક્ષ હોય એમની નિમણૂક છે એ મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. તો આનો સાચો જવાબ શું આવશે? રાષ્ટ્રપતિ આવશે, ઓપ્શન સી. ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, અને આ પ્રશ્ન પણ સરસ મજાનો જ છે કે સંસદ કે રાજ્ય, પ્રશ્ન જુઓ શું કહે છે, સંસદ કે રાજ્ય, અહીંયા સંસદ કે રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર કરવામાં આવેલ અધિનિયમ હેઠળ જે સંસ્થાની રચના કરવામાં આવે છે તેને કઈ સંસ્થા કહેવામાં આવે છે? તો અહીંયા વાત કરી કે સંસદ દ્વારા અને રાજ્ય વિધાનમંડળ દ્વારા જે સંસ્થા બહાર પડે છે એ સંસ્થાને કેવી સંસ્થા કહેવામાં આવે છે? તો આ સંસ્થા છે બિનવૈધાનિક સંસ્થા કહેવાય, વૈધાનિક સંસ્થા કહેવાય, કારોબારી સંસ્થા કહેવાય કે બંધારણીય સંસ્થા કહેવાય? તો હંમેશા જો સંસદ અથવા તો રાજ્ય વિધાનમંડળ દ્વારા એક્ટ કાયદો પસાર કરવામાં આવે અને એ કાયદા પસારના આધારે જે સંસ્થાની રચના થાય એ સંસ્થા હંમેશા વૈધાનિક સંસ્થા કહેવાય. તો ઓપ્શન બી આપણો સાચો છે, વૈધાનિક સંસ્થા. ત્યારથી મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, અને સરસ મજાનો પ્રશ્ન નેક્સ્ટ છે. જો આ પણ જોડકું છે કે ક્યાંક જોઈએ શું કે ગુજરાત રાજ્યના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા? તો આ પ્રશ્ન છે ને એટલો બધો પૂછાઈ ગયો છે પરીક્ષામાં કે હવેના પરીક્ષાઓની અંદર પૂછતા પણ જોઈએ. તો કે અહીંયા ગુજરાત રાજ્યના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ આવશે PN ભાગવતી. કેટલાક મિત્રોએ મહેદી નવાઝ જંગ જામ્યું હતું એ પણ તૈયાર કરે. એ કોણ છે? તો તમારે મને લખવાનું છે કે મહેદી નવાઝ જંગ ગુજરાતના પ્રથમ કોણ હતા? બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો બંધારણીય સુધારા માટેનો અનુચ્છેદ તમારે મને કોમેન્ટમાં લખવાનો છે. બંધારણના કયા ભાગની અંદર આનો સમાવેશ છે એ પણ લખજો. તો આ પ્રશ્ન છે એ ઘણી વખત પૂછાયો છે. તો આ પ્રશ્નમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે બંધારણમાં સુધારાની પ્રક્રિયા એ શામાંથી લેવામાં આવી છે? તો બંધારણીય સુધારાની પ્રક્રિયા છે એ દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. તો તમારે અહીંયા મને એ સાથે સાથે કોમેન્ટ કરજો બ્રિટનના બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે, આયર્લેન્ડના બંધારણમાંથી કઈ બાબત લેવામાં આવી છે, જર્મનીના બંધારણમાંથી કઈ બાબત લેવામાં આવી છે. આ પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે. આવા પ્રશ્નો પરીક્ષામાં હશે. બંધારણના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. હાલ જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરવાની છે. કેમ કે મારી પાસે જેટલા પણ પ્રશ્નો છે, જે મટીરિયલ છે એમાંથી જે પ્રશ્નો પૂછાય એવા છે એ પ્રશ્નોની હું તમને અહીંયાથી સીધા કરાવવાનો પ્રયત્ન કરું છું. એનો કારણ એક છે કે તમને ક્યાંક ફાયદો થાય. તમને ફાયદો થાય એ બાબતોની આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય, CCEની પરીક્ષા હોય કે ગુજરાતની તમામ પરીક્ષાઓ હોય કે જેની અંદર જીકે પૂછાય છે અને જીકેની અંદર PYQ. જો તમે આખો દિવસ છે મિત્રો, આ એક સત્ય હકીકત ઘટના કહી દઉં સાયકોલોજીની, કે તમે આખો દિવસ લાઇબ્રેરીમાં બેઠા બેઠા વાંચો છો અથવા ઘરે બેઠા બેઠા વાંચો છો તો હંમેશા મોટા ભાગે જુઓ તો થિયરી વિદ્યાર્થી મિત્રો વાંચતા હોય છે. એટલા માટે કહું છું કે જો તમને કોઈ એવો વિડીયો મળી જાય કે જ્યાં તમે જેટલું વાંચો છો એવા પ્રકારના આવનારી પરીક્ષામાં PYQ પૂછાશે, એવા PYQ તમે જોવા માંગો છો તો આ વિડીયો તમારા માટે બેસ્ટ છે. અને આના ઉપરથી આપણને એ બાબતનું તારણ મળે કે બંધારણ હોય કે ભૂગોળ હોય કે ઇતિહાસ હોય કે ઇતિહાસ હોય કે અર્થશાસ્ત્ર હોય, એની અંદર આપણને ખબર પડે કે પ્રશ્નો કયા ટોપિકમાંથી કેવા પૂછાય છે અને કયા ટોપિકને આપણે વધારે ભારણ આપવું જોઈએ. આવો પ્રશ્ન પણ થતો હોય તો આ વિડીયો એટલા માટે જ બનાવવામાં આવ્યો છે. અહીંયા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સમાન આ પ્રશ્ન ઘણી વખત પૂછાયો છે અને આવો પ્રશ્ન પૂછાય તો દરેક વિદ્યાર્થી મિત્રને આવડવો જોઈએ. તો કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે આનો જવાબ તમે મને કોમેન્ટમાં કરી શકો છો. નથી આવડતો તો આપણે આને કવર આવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા જુઓ જોડકું છે. હવે મેં તમને આગળ જોડકાની જે બાબતો શીખવી એમાંથી તમને જો આ બંનેમાંથી એક પણ આવડતું હોય તો જો પહેલું છે સમાન મફત ન્યાય કાનૂની સહાય. એના માટે કયો અનુચ્છેદ છે? અહીંયા અનુચ્છેદ આપી છે અને આગળ એની જોગવાઈ આપી છે. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યને અનુસરવા નીતિના અમુક સિદ્ધાંતોની વાત કરી છે? ગ્રામ પંચાયતની રચના સંબંધિત કયો અનુચ્છેદ છે? કામદારો માટે નિર્વાહક વેતન માટેનો કયો અનુચ્છેદ છે? તો આ અનુચ્છેદો આપણને આવડવા જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ તો કયા કયા અનુચ્છેદો છે? તો જો સમાન અને મફત કાનૂની ન્યાય માટે એક અનુચ્છેદ આવે છે. સમાન અને
મફત ન્યાય કાનૂની સહાય માટે અનુચ્છેદ નંબર 39(1) વપરાય. તો પહેલામાં સી હોય એવું પહેલામાં સી હોય એટલે સીએ ના આવશે ને ડીએ ના આવે. વધ્યા કયા 1 અને 2. હવે એ અને બી વધ્યું. આમાં બીજો જુઓ, રાજ્યને અનુસરવાના નિયમો. હવે ડીપીએસપીની વાત કરી છે તો બંધારણની અંદર જે બીજો વિધાન છે એને અનુસરવા માટે ઓપ્શન ડી છે અનુચ્છેદ 39. તો જો બીજામાં ડી આવતો હોય એવો તો બીજામાં ડી આવતો હોય એવો અહીંયા એક જ ઓપ્શન જોવા મળે છે, એ ઓપ્શન એ જોવા મળે છે. ઓપ્શન એ જોવા મળે છે, એનું નામ છે અહીંયા પહેલામાં શું આવશે? પહેલામાં સી આવશે. બીજામાં શું આવશે? ડી આવશે. ગ્રામ પંચાયતની રચના. જો તમને અહીંયાથી આવડે ગ્રામ પંચાયતની રચના, ત્રીજા ગ્રામ પંચાયતની રચના માટે અનુચ્છેદ નંબર 40. અનુચ્છેદ 40 છે એમાં ગ્રામ પંચાયતની રચનાની બાબત છે એટલે ઓપ્શન એ આવે. ત્યાર પછી કામદારો માટે નિર્વાહ વેતન. કામદારો માટે નિર્વાહ વેતન કયા બંધારણમાં અનુચ્છેદમાં આવશે? તો કામદારો માટે વધ્યું એ 43ની અંદર નિર્વાહ માટેની વાત કરી છે. તો અહીંયાથી આપણો કયો વિકલ્પ સાચો થાય એ અહીંયાથી ચેક કરી લ્યો તો ઓપ્શન 1 આપણો સાચો બનશે. અહીંયા ઓપ્શન નંબર એ આપણો સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હજુ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો. નીચે કોમેન્ટમાં તમે તમારો પ્રતિસાદ છે એ મને કોમેન્ટ સ્વરૂપમાં આપજો કે તમને આ પીવાયક્યુના પ્રશ્નો કેવા લાગે છે. તો આપણે નેક્સ્ટ વિડીયો કામ તમારું પૂરું. તેટલા માટે કહું છું કે વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો, મને મોટિવેશન મળશે અને હું તમારા માટે આવા નવા વિડીયો બનાવતો રહીશ. અહીંયા જો ભારતીય સમવાય તંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? ભારતીય સમવાય તંત્રનો જે વિચાર છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો યાદ રાખજો, હંમેશા પૂછાય ને સમ હોય ને એ બધાને નડે. તો કેને નડે? સમ હોય કોને નડે? આવું યાદ રાખવાનું. તો સમવાય તંત્રનો વિચાર છે ને એ કેનેડાના બંધારણમાંથી લીધો છે. ઓપ્શન બી આપણો સાચો છે. રાજનૈતિક પક્ષો ની સંખ્યાની દ્રષ્ટિકોણથી લોકતંત્રને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે? તો જો જે રાજનૈતિક પક્ષો છે એના સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો લોકતંત્રને છે એમને 3 ભાગમાં વિભાજિત કરેલ છે. કેટલા ભાગમાં વિભાજિત કરેલ છે? 3 ભાગમાં વિભાજિત કરેલ છે એટલે ઓપ્શન ડી આપણો સાચો છે. કયો વિધાન ડી સાચું છે? આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન. આના પછીનો પણ સરસ પ્રશ્ન છે. જો શું કહે છે, જોડકું છે પાછું. મજા આવે જો જોડકાવાળા પ્રશ્નો પૂછાય તો મજા આવે. તો પહેલો પ્રશ્ન જો, પહેલું જોડકામાં કીધું છે રાજ્ય નાણાં પંચ. રાજ્ય નાણાં પંચ માટે કયો અનુચ્છેદ આવશે? રાજ્યપાલ માટે કયો અનુચ્છેદ આવશે? નાણાં પંચ માટે કયો અનુચ્છેદ આવશે? અને રાજ્ય ભાષા આયોગ માટે કયો અનુચ્છેદ આવશે? આ આપણે પ્રશ્નો જોવાના છે. તો અહીંયા રાજ્ય નાણાં પંચની વાત કરું તો રાજ્ય નાણાં પંચ માટે કયો અનુચ્છેદ આવે? તો અહીંયા વિકલ્પોમાં પહેલા આપણે રાજ્ય નાણાં પંચની વાત કરીએ. રાજ્ય નાણાં પંચ છે તમે કહેશો 243I. આ 243Iમાં આવશે. તો કે અહીંયા બી હોય એવા વિધાનો કયા છે? તો બી જો સીમાં પહેલામાં બી નથી, આમાંય નથી, એટલે 2 તો જતા રહ્યા. હવે વધ્યા કયા? 2 જે ખેલ કરે ને એ અને બી કરે છે. હવે આ જે બંને ખેલ કરે ને એમાં આપણે જોઈએ. પહેલામાં બી આવતું હોય, પછી રાજ્યપાલ. રાજ્યપાલ માટે કયો અનુચ્છેદ આવે? રાજ્યપાલ માટે અનુચ્છેદ કયો આવશે? રાજ્યપાલ માટે અનુચ્છેદ આવે 356. તો અનુચ્છેદ 356 આવતું હોય, બીજામાં એ આવતો હોય એવો કોઈ વિકલ્પ છે? બીજામાં એ આવતો હોય એવો કોઈ વિકલ્પ છે? તો કે હા, બીજામાં સીધો એ આવતો હોય. જો બીજામાં એ આવતો હોય, બંનેમાં એ આવે છે. સી તરફ જાઓ. નાણાં પંચ. નાણાં પંચ માટે કયો અનુચ્છેદ આવશે? 280. નાણાં પંચ માટે 280 આવે તો અહીંયા કયો વિકલ્પ આવશે? અનુચ્છેદ 280 આવશે તો અહીંયા કયો વિકલ્પ આવશે? તો ઓપ્શન નંબર આપણો એ સાચો બને છે. ઓપ્શન નંબર એ આપણો સાચો છે. ચલો ઓપ્શન એ ઉપર તાળું લગાવીએ. તો ઓપ્શન એને સાચો કહી દઈએ અને સાચો માની ચાલીએ. તો અહીંયા મારો કહેવાનો મતલબ રાજ્ય નાણાં પંચ માટે કયો અનુચ્છેદ? તો 243I. રાજ્યપાલ માટે 356, નાણાં પંચ માટે 280 અને રાજ્ય ભાષા આયોગ માટે 344. તો અહીંયાથી આપણો ઓપ્શન એ સાચો બને છે. બંધારણીય સુધારાના યોગ્ય જોડકા જોડો. બંધારણીય સુધારા માટેના આપણને યોગ્ય જોડકા જોડો આવો પ્રશ્ન પૂછાયો છે. 86મો બંધારણીય સુધારો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો? 44મો બંધારણીય સુધારો કયા વર્ષમાં?
ચોર્યાસીમો બંધારણીય સુધારો કયા વર્ષમાં અને 52મો બંધારણીય સુધારો કયા વર્ષમાં આવ્યો? આ પણ એક જોઈએ તો આ પણ પ્રશ્ન સારો છે અને આ પણ પ્રશ્ન એકદમ સરસ મજાનો છે. અને આવા પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય ત્યારે મજા આવે, કારણ કે જો રોકડા માર્ક્સ છે અહીંયાથી. જો 86મો બંધારણીય સુધારો પૂછાય તો 2002. જો બંધારણીય સુધારા માટે જો 84મો બંધારણીય સુધારો છે, આમાં વર્ષ એક બાબત તમને ફેક્ટ કહી દઉં મિત્રો. આવો જો અંતરાળવાળા પ્રશ્નો પૂછાય તો તમારે યાદ રાખવાનું સાલ વાર્યું. જેમ કે જો 44મો બંધારણીય સુધારો પહેલાં થયો હશે, પછી 52 થયો હશે ને. પહેલાં કયો થયો હશે? 44મો થયો હશે, પછી 52મો થાય, પછી 84મો, પછી 86મો. આવો આપણે અંદાજ લગાવીએ તો આનો જવાબ મળી જાય. તો જો પહેલો 86મો બંધારણીય સુધારો ક્યારે થયો? 86મો બંધારણીય સુધારાની વાત કરીએ તો 2002ની અંદર થયો. 44મો બંધારણીય સુધારો કયો થયો? તો સૌથી પહેલા 1978માં 44મો બંધારણીય સુધારો થયો હોય. તો બીજાની અંદર શું આવશે? બીજાની અંદર અહીંયા એ આવશે. તો જો પહેલામાં બી હોય એવા આ નથી, બીજામાં એ હોય એવો એક જ અહીંયા છે, તો બીજામાં બી હોય એવો એક જ અહીંયા છે, તો ઓપ્શન નંબર બી. હવે જો બંધારણીય સુધારાની અંદર 84મો બંધારણીય સુધારો ક્યારે આવે? તો તમે કહેશો 84મો બંધારણીય સુધારો 1985માં આવે. ત્યાર પછી 52મો બંધારણીય સુધારો ક્યારે આવશે? 84માં બંધારણીય સુધારો આવશે 2001ની અંદર અને 52મો આવશે 1985ની અંદર. તો આ જો તમને ના આવડે તો તુક્કા પણ આવી રીત મારી શકાયો સમય પ્રમાણે, કે પહેલો બંધારણીય સુધારો છે ને એ પહેલા આવે, પછી જેમ જેમ જઈએ તો પહેલો બંધારણીય સુધારો, પ્રથમ બંધારણીય સુધારો 1900 સૌથી પહેલા ક્યારે થયો એ આવશે. તો આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. મજા આવતી હોય તો વિડીયોને એક વખત લાઇક કરી દો, ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે અને ઝડપથી સેન્ડ કરો. આપણે અહીંયા પ્રશ્ન એ થાય કે શેર નહીં કરે. ભાઈ 13-14 હજારની વેકેન્સી હોય ને આપણો મિત્ર આ વખતે લાગી જાય એવી આશા હોય તો શેર કરવામાં શું જાય? શેર કરી લેવાનું. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવતા જે વટ હુકમો છે, વટ હુકમને સંસદ દ્વારા કેટલા અઠવાડિયામાં પસાર કરવાની મંજૂરી આપવી જરૂરી છે? તો જો રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા શું વટ હુકમ બહાર પાડવામાં આવે? હવે વટ હુકમ બહાર પાડવામાં આવે તો આ વટ હુકમ સંસદમાં જાય. હવે સંસદમાં કેટલા અઠવાડિયાની, સંસદમાં કેવી જોગવાઈ છે કે આટલા અઠવાડિયાની અંદર તમારે આને મંજૂર કરવું, તો 6 અઠવાડિયાની અંદર કરવાની વાત કરી છે. તો આ ઓપ્શન ડી અહીંયા સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન, સ્થગન પ્રસ્તાવ. કયો પ્રસ્તાવ છે? સ્થગન પ્રસ્તાવ સંદર્ભે નીચેનામાંથી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચા છે તે જણાવો. સ્થગન પ્રસ્તાવ ફક્ત રાજ્યસભામાં રજૂ કરી શકાય. બીજા નંબરમાં છે કે લોકસભાના કોઈ પણ સભ્ય દ્વારા સ્થગન પ્રસ્તાવ લાવી શકાય. મારું બેટું હેવી પ્રશ્ન છે. તો અહીંયા જો લોકસભાનો કોઈ પણ સભ્ય હોય એ સભ્ય છે એ સ્થગન પ્રસ્તાવ લાવી શકાય. એવું નથી જો અહીંયા લોકસભાનો સભ્ય સ્થગન પ્રસ્તાવ લાવી શકતો હોય તો અહીંયા રાજ્યપાલ રાજ્યસભામાં રજૂ થાય? માત્ર ન થાય ને, કારણ કે લોકસભાનો સભ્ય સ્થગન પ્રસ્તાવ રજૂ કરે છે તો ફક્ત રાજ્યસભા આવશે નહીં. જો અહીંયા ફક્ત શબ્દ નીકળી જાત તો વળી પાછું વિચારવું પડત. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન ત્યાર પછી. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવો છે, પાછો ધ્યાન આપજો. આ પ્રશ્નમાં એવું કહે છે કે જોડકા જોડો. અહીંયા આપણને આપ્યા છે મૂળભૂત અધિકારો, અને મૂળભૂત અધિકારોની અંદર કયા અધિકાર માટે કયો અનુચ્છેદ આવશે? તો પહેલો છે કાયદા સમક્ષ સમાનતા, પછી ધર્મ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ, અસ્પૃશ્યતાનો અંત અને ખિતાબોની નાબૂદી. અહીંયા આની જોગવાઈ છે અને અહીંયા આપેલા છે અનુચ્છેદ. તો કયા અનુચ્છેદો કઈ જોગવાઈ માટે સાચા છે? તો જો આખા ગામને એક જ આવડતું હોય અસ્પૃશ્યતાના અંત માટે અનુચ્છેદ 17 લાગે. આટલું આવડે તો અહીંયા અનુચ્છેદ 17 ગોતવાનું. પાછું જો અહીંયા અનુચ્છેદ 17 ગોતો એટલે ડી આવે. ત્રીજામાં ડી આવતો હોય એવો ઓપ્શન કયો છે? ત્રીજામાં ડી આવે એવો માત્ર આપણને એક જ ઓપ્શન જોવા મળે છે, ઓપ્શન એ. ત્રીજામાં ડી આવતો હોય એવો એક જ ઓપ્શન જોવા મળે છે, ઓપ્શન એ. તો અહીંયા સીધો જવાબ, આપણો સીધો જવાબ. જો મેં કીધું હતું ને, આવા પ્રશ્નો છે ને એની અંદર માત્ર એક જ જોડકું આવડે ને તો તમને બધો આખો માર્ક્સ આવી જાય. ક્લિયર? બાકી તમે જોઈ શકો છો પહેલાની અંદર શું આવશે? બી આવશે,
કાયદા સમક્ષ સમાનતા માટે કયો અનુચ્છેદ આવશે? અનુચ્છેદ 14. ધર્મ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે કયો આવશે? 18. અને ખિતાબોની 15 અને ખિતાબોની નાબૂદી માટે 18. 15 માટે ધર્મ, જાતિ, લિંગ. 15 રૂપિયામાં ધર્મ વેચાતો ન મળે, જાતિ વેચાતી ન મળે, લિંગ વેચાતું ન મળે, એટલે અનુચ્છેદ 15. ક્લિયર? આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ આના ઉપરથી જોજો, એક ટોપિક યાદ રાખજો. મૂળભૂત અધિકારોમાંથી પ્રશ્ન પૂછાય છે. મૂળભૂત અધિકારોના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન અથવા કયું વિધાન સાચું અથવા સાચા છે તે શોધવાના છે. મૂળભૂત અધિકારોના જે અનુચ્છેદોમાં નાગરિકતા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અધિકાર દરેક નાગરિકને માટેની વાત કરે છે. સમજજો. પછી વાત કરીએ કે મૂળભૂત અધિકારમાં વ્યક્તિ શબ્દનો ઉલ્લેખ છે એ માત્ર ભારતના નાગરિકોનો જ ઉલ્લેખ કરે છે. કયા વિધાન આમાંથી સાચા છે? બંને સમજો. પહેલામાં શું કીધું છે કે નાગરિક હોય તો આખા ભારતના લોકોને વિચારવાનું, અને વ્યક્તિ હોય તો માત્ર ભારતના લોકોને વિચારવાનું. કન્ફ્યુઝન વાળા પોઈન્ટ છે. તો કયું વિધાન સાચું છે? તો મારા ખ્યાલથી વિધાન 1 સાચું છે. ખ્યાલથી નહીં, 100% એક જ સાચું છે. કારણ કે જો મૂળભૂત અધિકારોમાં નાગરિક છે ને એ ભારતના દરેક વ્યક્તિ માટે લાગુ પડે, પણ જો વ્યક્તિ શબ્દ છે એ માત્ર ભારતના નાગરિકોને લાગુ પડે એવું ન પણ કહી શકાય. ઓપ્શન 1 સાચો છે. આગળ વધીએ. નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચું અથવા સાચા છે તે શોધવાના. મૂળભૂત અધિકારોની સંખ્યા 7 છે. ઓપ્શન બી કીધું છે મિલકતના અધિકારને બંધારણના ભાગ 12ના અનુચ્છેદ નંબર 300 ક મુજબ કાયદાકીય અધિકારોની અંદર મૂકવામાં આવેલ છે. કયું વિધાન સાચું છે? તો અહીંયા જુઓ ને, તો વર્તમાન સમયની અંદર મૂળભૂત અધિકારો કેટલા? તમે કહેશો 6. 7 નથી. ઓપ્શન 1 ખોટું. જો ભારત બંધારણ લાગુ પડ્યું એ સમયનું પૂછ્યું હોત તો પાછું કંઈક અલગ હતું, પણ અહીંયા મિલકતનો અધિકાર છે બંધારણના ભાગ 12 અનુચ્છેદ 300 એ અંતર્ગત મૂકવામાં આવ્યો કયા કાયદાકીય અધિકારમાં. તો ઓપ્શન સી આપણું માત્ર 2 સાચું છે. ઓપ્શન સી માત્ર કયું સાચું છે? 2 સાચું છે. નેક્સ્ટ પ્રશ્ન. આ પ્રશ્ન સરસ મજાનો જોડકું છે. જો મેં કીધું હતું કે કયા ભાગની અંદર બંધારણની અંદર અધિકારોની વાત છે અને મૂળભૂત અધિકારોની અંદર કયા અધિકારમાં કેટલા અનુચ્છેદોનો સમાવેશ કરવામાં આવેલ છે. તો પહેલો છે સમાનતાનો અધિકાર, પછી છે સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અને શોષણ વિરોધી અધિકાર. આ ક્રમમાં આવડે તો બહુ થઈ ગયું. ક્રમમાં આવડે. જો પહેલો સમાનતાના અધિકારની વાત કરી છે 14 થી 18માં, એટલે પહેલામાં સી હોય એવું, પહેલામાં સી હોય એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર સી. ચલો ત્યાર પછી આગળ વાત કરીએ સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22માં આપ્યો છે. ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની વાત કરું તો ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર માટે 25 થી 28, અને શોષણ વિરોધી અધિકાર છે 23 થી 24ની અંદર. તો તમારે મને એક કોમેન્ટ કરવાની છે કે અનુચ્છેદ 21A અનુચ્છેદ 21A માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે અને કયા વર્ષથી. નેક્સ્ટ પ્રશ્ન આગળ જોઈએ આપણે. સરસ મજાના પ્રશ્નો છે ભાઈ. એક પ્રશ્ન આવડે તો આમાંથી તમારે ચેક કરવાનું તમને કેટલા આવડે છે. બરાબર છે. હમણાં જોયો ને તરત. પ્રશ્ન સમજો. અપુષ્યતા નાબૂદી એટલે અનુચ્છેદ 17. નીચેના પૈકી અપુષ્યતા નાબૂદીના સંદર્ભે નીચેના પૈકી કયા અથવા કયા વિધાનો સાચા છે. અપુષ્યતા ભારતીય સમાજનું કલંક છે. જો ભાઈ પ્રશ્ન કીધું કે ભારતીય સમાજનું કલંક છે ને એ અપુષ્યતા છે. અપુષ્યતા શબ્દને બંધારણમાં કે અન્ય કોઈ અધિનિયમમાં પારિભાષિત કરવામાં આવેલ નથી. તો કયા વિધાન સાચા છે? તો મારા ખ્યાલથી અહીંયા કયા વિધાન, તમારા ખ્યાલથી તમે તુક્કો મારો કે ચલો કલંક છે એ વિધાન સાચું છે. આ બીજું વિધાન ક્યારેય જોયું નથી. તો જો બંધારણમાં કે અન્ય કોઈ જગ્યાએ આ શબ્દ છે પારિભાષિક શબ્દનો ઉપયોગ થયેલો નથી, એટલા માટે કયો વિકલ્પ સાચો આવશે? કે બંને વિધાન સાચા છે, ઓપ્શન 1 અને 2. બીજું વિધાન છે ને ખાસ ધ્યાન આપજો. ત્યાંથી મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. અને નેક્સ્ટ પ્રશ્ન અને છેલ્લો, આના પછીના 2 પ્રશ્નો છે પણ હું આ વિડીયોની અંદર નથી લેતો. ચલો પ્રશ્ન સમજો.
મૂળભૂત અધિકારોમાં 11મી મૂળભૂત ફરજ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. મૂળભૂત ફરજોમાં બંધારણના કયા ભાગની અંદર મૂળભૂત ફરજોની વાત કરી કોમેન્ટમાં લખજો. 11મી મૂળભૂત ફરજનો ઉમેરો કયા બંધારણીય સુધારાની અંદર કરવામાં આવ્યો? ભારતના બંધારણમાં એવો કયો સુધારો છે કે જેની અંતર્ગત 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવવાની નૈતિક જવાબદારી આપણી વાલીઓની છે અથવા માતા પિતાની કોઈ પણ વાલીની છે એવી વાત કરી હતી 11મી ફરજ. કયા વર્ષમાં ઉમેરવામાં આવી? તો 86મો બંધારણીય સુધારો 2002ની અંદર આ બાબત ઉમેરવામાં આવી. જો મિત્રો વિડીયો સારો લાગ્યો છે તો વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને સેન્ડ કરીજો. મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.